નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, હર હર મહાદેવ. અમારી ચેનલના જૂનાગઢ સિરીઝના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણા લોકોમાંથી ઘણા લોકો એવા હશે જેમને એકવાર તો ગિરનાર પર્વતની લીલી પરિક્રમા જરૂર કરી હશે. પણ આજે આપણે ગિરનાર પર્વતની ગોદમાં આવેલા ગાઢ જંગલની વચ્ચે આવેલા એક એવા મંદિરની વાત કરવાના છીએ જે મંદિરની તમે પરિક્રમા કરો એટલે લીલી પરિક્રમા જેટલું જ આપણને પુણ્ય મળે છે. ગિરનાર પર્વતની વચ્ચોવચ્ચ ગાઢ જંગલની વચ્ચે આ મંદિર આવેલું છે અને જંગલની વચ્ચે આવેલા પથરાળ રસ્તાને પસાર કરીને આ મંદિર સુધી પહોંચી શકાય છે. આ મંદિરે પહોંચવું ખૂબ જ અઘરું છે. નમસ્કાર મિત્રો, એકવાર ફરી અમારી ચેનલ રોયલ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે જ આપણે ગિરનાર પર્વતની ગોદમાં આવેલા જટાશંકર મહાદેવે જઈ રહ્યા છે. આસપાસનો નજારો જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયું છે કે જંગલની વચ્ચોવચ્ચ આ મંદિર આવેલું છે. આપણે વિડીયોમાં બતાવશું કે જટાશંકર મહાદેવે કઈ રીતે પહોંચી શકાય, તેમજ જટાશંકર મહાદેવના આપણે દર્શન કરીશું અને આપણે જટાશંકર મહાદેવનો ઇતિહાસ પણ જાણીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તેમજ આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો ત્યાં જ અમારી ચેનલ રોયલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર જઈને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળે. તો ચાલો સાથે આજના વિડીયોની સફરની શરૂઆત કરીએ અને જટાશંકર મહાદેવના દર્શન કરીએ. મિત્રો, આજે ભારતમાં જ નહીં પણ દુનિયાના ખૂણે ખૂણેથી લોકો ગિરનાર પર્વતના દર્શન કરવા માટે આવે છે. ઘણા લોકો ગિરનાર પર્વત સીડીઓથી ચડે છે તો ઘણા લોકો રોપવેમાં બેસીને જાય છે. પણ આજે આપણે ગિરનાર પર્વતની જૂની સીડીની મુલાકાત લેવાના છીએ. મિત્રો, આજે આપણે જે મંદિરે જવાના છીએ તે ભવનાથમાંથી જ જવાય છે. ભવનાથમાં આવેલા ગિરનારની તળેટીએ જ્યાં ઉડન ખટાલા રોપવે આવેલો છે તેની બાજુમાં જ જૂની સીડીનો રસ્તો છે. તેમજ ભવનાથ તળેટીમાં આપણે કોઈને પણ પૂછીએ કે અમારે જટાશંકર મહાદેવ જવું છે તો આ મંદિરે પહોંચવાનો સરળતાથી રસ્તો બતાવે છે. મિત્રો, હાલ તમે જોઈ રહ્યા છો તે ગિરનાર પર્વતની જૂની સીડી છે. જે લોકો સીડી દ્વારા ગિરનાર પર્વત ચડે છે તે ઉતરતી વખતે આ જૂની સીડીનો ઉપયોગ કરે છે. એટલે આપણને જટાશંકર જતી વખતે ઘણા ભાવિકો ગિરનાર પર્વતથી નીચે ઉતરતા જોવા મળે છે. જૂની સીડી આપણે 500 મીટર જેટલું ચાલીએ એટલે પગથિયા પણ આવી જાય છે. આ જૂની સીડીના પગથિયા ચડતી વખતે ઘણા બધા ખાણીપીણીના સ્ટોલો આવે છે, જ્યાં આપણે આપણા બાળપણનું ઉમરું તેવા આંબલી, સિંગ, બિસ્કિટ, લીંબુ શરબત, સોડા, પાણી વગેરે મેળવી શકીએ છીએ. માસી, કેટલાનો છાસનો ગ્લાસ વેચો છો? 10 વાળો 20 વાળો બે. અચ્છા, રોજ અહીંયા જ બેસો છો? સરસ. કોરવું, છાસ, લસ્સી, વાહ ભાઈ, પાણીની બોટલ. સરસ. આવો લીંબુ, સોડા, શરબત, પાણીની બોટલ, ઠંડી બોટલ આ બાજુ મળે ભાઈ. મિત્રો, જટાશંકર જતી વખતે રસ્તામાં અનેક વાનરો આપણને જોવા મળે છે. તમે જે જોઈ રહ્યા છો તે વાનરની પ્રજાતિ માત્ર ગિરનાર પર્વત પર જ જોવા મળે છે. અહીં આવતા લોકો આ વાનરોને બિસ્કિટ જેવી ખાણીપીણીની વસ્તુ ખાવા માટે આપતા હોય છે. મિત્રો, વિડીયોમાં આપણી સાથે જૂનાગઢના સ્થાનિક પ્રકાશભાઈ વૈષ્ણવ જોડાઈ ગયા છે, જે મારી સાથે જટાશંકર આવી રહ્યા છે. જેમની પાસેથી આપણે જટાશંકર મહાદેવની થોડીક માહિતી મેળવશું. શું છે દાદા, મજામાં? હવે અમારા દર્શકોને જટાશંકર મહાદેવ વિશે થોડું જણાવો. જટાશંકર મહાદેવ ગિરનાર તળેટીથી 500 પગથિયાએ શિવ મંદિર આવેલું છે. પુરાતન કાળથી જાગતી જગ્યા છે. અચ્છા. એટલે દર્શનાર્થીઓ બહુ આવે છે. અને તળેટીમાં હોવાથી અત્યારે 400 પગથિયે છીએ. એટલે હજી 100 પગથિયા પછી જટાશંકરનું વળાંક આવશે. અચ્છા, પછી 400 હજી 100 પગથિયા પછી પથ્થરનો રસ્તો આવશે એમ કહેશો ને તમે? હા, અચ્છા. એટલે પગથિયા પૂરા થશે ને પથરાળ રસ્તો આવશે. અચ્છા. અહીંયા 365 દિવસ આટલું જ માણસ હોય કે રજાના દિવસોમાં વધુ હોય? રજાના દિવસોમાં વધારે હોય. અચ્છા. કારણ કે અત્યારે ખૂબ ગરમી પડી રહી છે છતાંય માણસો સતત ચાલુ છે આજે. હા, જે રજાના દિવસના હિસાબે હોઈ શકે. મિત્રો, ગિરનાર પર્વતની જૂની સીડી છે તેને આપણે નીચેથી 500 પગથિયા ચડીએ એટલે જટાશંકર જવાનો રસ્તો પથ્થરવાળો રસ્તો આવે છે. મિત્રો, 500 સીડી આવે ત્યારે આ જટાશંકરનું બોર્ડ આવે છે તે ખાસ ધ્યાન રાખજો. અહીં ભૂલ કરશો તો થેટ પર્વત ઉપર તમે પહોંચી જશો. મિત્રો, જટાશંકર મહાદેવ દર્શન કરવા આવતા લોકો માટે સહેલાઈથી પહોંચી શકે તે માટે દરેક પથ્થર ઉપર તમે જોઈ રહ્યા છો તે મુજબ એરા મારેલા છે, જેથી લોકો સરળતાથી જટાશંકર મહાદેવે પહોંચી શકે. મિત્રો, 500 પગથિયા સીડીના ચડ્યા બાદ આ પથરાળ રસ્તો આવે છે. આમ તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક પથ્થરમાં એરા માર્યા છે, જેથી આપણે સરળતાથી આપણા ડેસ્ટિનેશને પહોંચી શકીએ. તેમ છતાં આપ આપણા પરિવારજનો તેમજ બાળકોનું આ પથરાળ રસ્તામાં ખૂબ જ ધ્યાન રાખજો. મિત્રો, 500 જેટલા પગથિયા અને પથરાળ રસ્તાને પાર કરીને આપણે આપણા ડેસ્ટિનેશન જટાશંકર મહાદેવ પહોંચી ગયા છીએ.
તો ચાલો સાથે દર્શન કરીએ જટાશંકર મહાદેવના. મિત્રો, મંદિરની એક્ઝેટ ઉપર ગિરનાર પર્વત દેખાય છે. તેનો નજારો ખૂબ જ જોવાલાયક છે. કુદરતના ખોળે જંગલની વચોવચ આવેલું આ મંદિર ખરેખર ખૂબ જ અદ્ભુત છે. ને મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ સ્વયંભૂ જટાશંકર મહાદેવના. હર હર મહાદેવ. જય હો જટાશંકર મહાદેવ, સૌનું ભલું કરજો આપ. મિત્રો, જટાશંકર મહાદેવની બાજુમાં જ પરશુરામજી બિરાજમાન છે, જેની મૂર્તિ પણ ખૂબ જ સુંદર છે. તેવી જ રીતે જટાશંકર મહાદેવની બાજુમાં જ પાર્વતી માતાજી પણ બિરાજમાન છે. જટાશંકર મહાદેવના મુખ્ય મંદિરની બાજુમાં જ રાજરાજેશ્વરી પીઠ આવેલું છે. એવું કહેવાય છે કે ગિરનારની ધરતીનું આ પહેલું પીઠ છે. આજે જટાશંકર મહાદેવે તો ઘણા લોકો આવે છે, પણ જટાશંકર મહાદેવની બાજુમાં જ આવેલું આ રાજરાજેશ્વરી શક્તિપીઠ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો ચાલો હવે આ મંદિરના મહંત દ્વારા આ જગ્યાનો આપણે ઇતિહાસ જાણીએ. તો મિત્રો, વિડીયોમાં આપણી સાથે જટાશંકર મહાદેવના મહંત શ્રી પૂર્ણાનંદ બાલાનંદ બ્રહ્મ ઋષિ જોડાઈ ગયા છે. તેમની પાસેથી આપણે જટાશંકર મહાદેવના ઇતિહાસ વિશે તેમજ અહીંયા સરસ મજાનું રાજરાજેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે તેમની માહિતી મેળવીએ. જય ગિરનારી બાપુ. હા, જય ગિરનારી. બાપુ, અમારા દર્શકોને આ સરસ મજાનું જંગલની વચ્ચે જટાશંકર મહાદેવનું મંદિર આવેલું છે, તેમજ રાજરાજેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, તેમના વિશે થોડા ઇતિહાસ વિશે થોડું અમારા દર્શકોને જણાવો. ઇતિહાસ જાણવા માટે પ્રાચીન ઇતિહાસ આદિ અનાદિના કે નયા ઇતિહાસ જાણવું જે તમને યોગ્ય લાગે, પણ ઇતિહાસ જણાવો થોડો. સત્ય ઇતિહાસ તો આ છે. પ્રાચીન ઇતિહાસમાં આ ક્ષેત્ર જે છે વસ્ત્રપાત્રેશ્વર ક્ષેત્ર તરીકે વર્તાય છે. આ ક્ષેત્રના નામ આદિપતે વસ્ત્રપાત્રેશ્વર છે. અને વસ્ત્રપાત્રેશ્વર ક્ષેત્ર આના માટે છે કે સ્વયંનું શિવના જ્યાં વસ્ત્ર પડે છે આ ભૂમિ છે. અને આના ઘણા જગ્યાએ આનું વર્ણન મળે છે. બ્રહ્માંડ પુરાણ, ઇસ્કન પુરાણ, મહાકાલ સંહિતા, તંત્રમાં બી ઘણી જગ્યાએ આનું વર્ણન આવે છે. કારણ કે આ પ્રાચીન પીઠ છે. અને આ પીઠને કહેવાય છે રાજરાજેશ્વરી પીઠ. પીઠના હિસાબે અને પૂર્ણાંગની પ્રદક્ષિણા થાય છે. કારણ કે જે ગણપતિ હતા માતા પાર્વતીના આ શિવજીને બેસાડીને પ્રદક્ષિણા કરી હતી, આ પૂર્ણાંગની હતી. આ તરીકેથી ગિરનારની આખી પરિક્રમા થાય એટલો જ ફળ જટાશંકર માતાજીને પ્રદક્ષિણા કરવાથી ફળ મળે છે. અચ્છા, જેટલી જ આપણે પુણ્યતા ગિરનારની પરિક્રમા કરીએ એનાથી મળે છે, એટલી જ અહીંયા મંદિરની પરિક્રમા કરવાથી મળે છે. હા. અને બાપુ, આ મંદિરે ભાવિકો જે આવે કયા સમયે આવી શકે? આ ભાવિક શ્રાવણ મહિનામાં વધારે હોય છે. હા હા. સાંજે કયા સમય સુધી આવી શકે આ મંદિરે? આ મંદિરમાં આમાં અમે ટાઈમ એવો જ ગોઠવેલો છે કે 5 વાગ્યા સુધી, 5 વાગ્યા પછી આ મનાઈ કરે છે. 5 વાગ્યા પછી નહીં આવવાનું. અને આના માટે મનાઈ કરે છે કે જાનવરોના સાંજે સૂર્યાસ્તના ટાણે જાનવરોને બહાર નીકળે. આ જાનવરો માટે સુરક્ષા માટે અમે મનાઈ કરીએ. અચ્છા. અને કદાચ કોઈ અહીંયા 5 વાગે આવી જાય તો એને કદાચ રોકાવાની વ્યવસ્થા અહીંયા કરી? એ પહેલી વાત તો રોકવાની વ્યવસ્થા દેવા માટે ડોક્યુમેન્ટ વગર કોઈની વ્યવસ્થા નથી. ડોક્યુમેન્ટ વગર નહીં કોઈ. કારણ કે શું કરીને આવ્યા ખબર હું ના, એ બરોબર છે. કારણ કે આપણને એક લાંબા વિચારથી વિચારે છે કે જેના પાસે કાંઈ આધિપત્ય જ નહીં અને રોકાવાની સુવિધા દેવામાં કાંઈ કરીને આવ્યા પાછી આના પાછળ આપણે બી હેરાન થવું ને. ના ના, બરોબર છે. બાપુ, આપણે કેટલા પગથિયા આપણે ગિરનાર પર્વતની આ જૂની સીડી છે બાજુમાં જ, અને એના કેટલા પગથિયા આપણે જટાશંકર આવી શકાય? એ 500 પગથિયા. 500 પગથિયા. હા. અને જે પથરાળ રસ્તો છે ને નીચે થોડીક જગ્યા છે, અંદાજિત તો બધું થઈને કેટલો ગાળો હશે? એ 1.5 કલાક. અચ્છા. હા, 5 કિલોમીટર. અડધો પોણો કિલોમીટર બધું થઈ જતું હોય છે. હા. અને સરસ મજાના દરેક પથ્થરોમાં એરા પણ મારેલા છે કે કોઈ પણ વ્યક્તિ એકલો કદાચ આવે ને તો પણ અહીંયા પહોંચી શકે સરળતાથી. હા. આભાર બાપુ આપનો, આપણે કિંમતી સમય આપ્યો. મિત્રો, આ વિડીયો દરમિયાન તમે જે કાંઈ ડ્રોનના સીન જોયા તે ખૂબ જ મુશ્કેલ હતા. આ જગ્યાએ જીપીએસની કનેક્ટિવિટી ખૂબ ઓછી હતી, એટલા માટે અહીં ડ્રોન ઉડાડવું ખૂબ જ રિસ્કી હતું. તેમ છતાં આ મંદિરના મહંતશ્રીનો આગ્રહ હતો કે આ જગ્યાનું ડ્રોનથી શૂટિંગ થાય, તો તેમનું માન રાખીને અમે આ જગ્યાએ ડ્રોન પણ ઉડાડ્યું. પણ તે વખતે સાક્ષાત ભોળાનાથે અમારી પરીક્ષા લીધી. ડ્રોન મંદિરથી ખૂબ જ દૂર ઉડી રહ્યું હતું
અને અચાનક જીપીએસ મૂકી દીધું અને અમારું ડ્રોન એની રીતે ઉડવા લાગ્યું અને અચાનક જ મંદિરથી દૂર આવેલા આ ઝાડમાં જઈને ફસાઈ ગયું. આ સંપૂર્ણ ઘટના અમારા મેમરી કાર્ડમાં કેપ્ચર થઈ ગઈ, જેને તમે વિડીયોમાં જોઈ જ શકો છો. આ સમયે મારી પાસે એક જ રસ્તો હતો કે મારા હજારો રૂપિયાના કિંમતી ડ્રોનને અહીં છોડીને જતો રહું, પણ ત્યારે મારી સાથે સાક્ષાત ચમત્કાર થયો. તો ચાલો તમને જણાવું મારી સાથે શું ચમત્કાર થયો. મિત્રો, આ હાર્દિકભાઈ છે જે જટાશંકર મહાદેવમાં સેવા કરે છે. ને આજરોજ મારા માટે ભગવાન બનીને આવ્યા છે મારી મદદ કરવા માટે, કારણ કે અચાનક ડ્રોનને જીપીએસ મૂકી દીધું હતું અને શંકરની ઉપર ઝાડવામાં ઉપર ઊંચાઈ ઉપર ઝાડવાની જે ડાળ આવે ત્યાં ફસાઈ ગયું હતું. ને જેમ તેમ લોકેશનથી ડ્રોનને તો મેં ગોતી લીધું, પણ ઝાડ પર કોઈ ચડી શકે એમ નહોતું. તો હાર્દિકભાઈ સાક્ષાત મારા માટે ભગવાન બનીને આવે છે અને મારું ડ્રોન ઝાડ ઉપરથી નીચે ઉતારી દેશે. આભાર હાર્દિકભાઈ. તો મિત્રો, આપ પણ હવે ક્યારે આપણા પરિવારજનો, મિત્રો કે સ્નેહીજનો સાથે ગિરનાર પર્વત પર જાઓ તો જંગલની વચ્ચે આવેલા જટાશંકર મહાદેવની મુલાકાત એકવાર અવશ્ય લેજો. આ મંદિરે પહોંચવું થોડુંક અઘરું છે, પણ ત્યાં પહોંચીને તમને સ્વર્ગનો અહેસાસ થાય છે. ખરેખર મનને શાંતિ મળે એવી જગ્યા છે. ખૂબ જ સુંદર અને અદ્ભુત જગ્યા છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય જટાશંકર મહાદેવ લખવાનું ચૂકશો નહીં. તેમજ આ વિડીયોને લાઇક કરજો, તેમજ વધુમાં વધુ શેર કરજો, જેથી જટાશંકર મહાદેવના સૌ કોઈ દર્શન કરી શકે. તેમજ આપ અમારી ચેનલ પર નવા છો ને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર જઈને બેલ આઇકન ઓન કરી દેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી રહે. તેમજ આપ અમારો આ વિડીયો અમારા ફેસબુક પેજ ગુજરાત દર્શન પર જોઈ રહ્યા છો તો ત્યાં જ અમારા પેજને ફોલો કરી દેજો. મિત્રો, એકવાર ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી સૌ કોઈને હર હર મહાદેવ.